શ્રી ખોડિયાર, જે અમે શોપનું અમારું નામ રિલેજ કર્યું. હું તો ભણતો પેલા તો હાવ રખડતો હતો. अच्छा हमको सिखा रिया है. પેલામાં તો, બીજામાં તો, ત્રીજામાં તો, અને ઓચિંતાનો ચાલુ ભણતા હું વિચાર આવી ગયો, કોલેજમાં પહોંચી ગયો અને ખબર ન રહી કે સાલા વર્ષના 2 વર્ષ પૂરા થઈ ગયા કોલેજના. પછી સાલી ખબર પડી કે સાલું ગુજરાતી છું હો, લોહીમાં બી હોય ધંધો બિઝનેસ. એટલે સાલો વિચાર આવ્યો કે સાલો બિઝનેસ કરવો જોઈએ. પછી મેં મારી દુકાન ઓપન કરી. તમે એમ વિચારતા હશો કે આને કઈ આવડતું નથી બિઝનેસ વિશે, તો શું કરશે આ બિઝનેસમાં? તો બી મેં તો શોપ ખોલી નાખી, જે થવું હોય એ થાય. અને દુકાન ચાલતી ગઈ એમ હું બી ચાલતો જ ગયો. ચાલતો દુકાન બી બસ ચાલવા મળી. તો વિચાર આવી ગયો કે હવે નામ શું રાખવું. શોપ તો ઓપન કરવી જ છે ગમે એમ થાય. પછી વિચાર્યો કે હા, કુલદેવી માં છે અમારી ખોડિયાર, તો આઈ શ્રી ખોડિયાર, જે અમે શોપનું અમારું નામ રિલેજ કર્યું. અને પછી દુકાન ચાલતી ગઈ ને એમ અમે બી ચાલતા ગયા ને ધીરે ધીરે મેરેજ થવાનો ટાઈમ આવી ગયો અને સાલા મેરેજ બી થઈ ગયા. ખબર ના પડી, અરે બાપ રે, મેરેજ થઈ ગયા અને વાઈફ મળી. આહા, પ્યારી. અને પછી શોપ બી ચાલી ને હું બી ચાલ્યો, જબરજસ્ત. અને 5 વર્ષ પછી પાછો વિચાર આવ્યો કે અમારા કસ્ટમરોને નામ બહુ લાંબુ પડે છે, આઈ શ્રી ખોડિયાર. એટલે અમે લોકોએ વિચાર કર્યો, અમે શોર્ટ કરી નાખીએ, આઈ કે બેંગલ્સ. પછી અમારી ઓપન કરી હોલસેલ ની. આ નવી જર્ની અમારી સ્ટાર્ટ થઈ ગઈ. અહીંયાથી બીજી શોપ અમે ઓપન કરી દીધી, આઈ કે બેંગલ્સ, બરાબર, અને હોલસેલ ની. અને માલના ઢગલા કરી દીધા અને કસ્ટમરોની માંગ વધતી જ ગઈ ને અમે વેરાયટીઓ વધારતા જ ગયા. આજે તો તમે વાત નહીં પૂછો, તમને મારે શું કેવું કસ્ટમરોને. એટલી વેરાયટી થઈ ગઈ છે કે કસ્ટમરે 5000 નું લેવું હોય તો 50000 નું નીકળી જાય છે. હવે એનું અમારી માટે કોઈ સોલ્યુશન નથી. તમારે પાસે હોય તો કહેજો. સાલા કા કસ્ટમરોમાં ખબર ના પડી ને 5 વર્ષ ચાલ્યા ગયા અને સાલા બીજા 2 બચ્ચા બી થઈ ગયા. અરે બાપ રે, હવે તો મારે હોલસેલ નું ઓર કામ વધારવું પડ્યું અને અમે 3 માળનો શોરૂમ કરી નાખ્યો. આજે જે તમને તમારી દુઆ અને તમારા પ્રેમથી અમે લોકો એટલા આગળ છીએ કે અમે બી દુઆ કરીએ છીએ 2 હાથ જોડીને કે તમારી બી આવી જ જર્ની બને અમારી જેવી જબરજસ્ત, કે તમે બી અમને યાદ કરો ને અમે તમને યાદ કરીએ. અરે મેં તો તમને આ બધી મારી જર્ની કહી દીધી. આ તો શોર્ટમાં મેં કહી દીધી. અરે બહુ બધી છે, હું થાકી જાઉં ને તમે બી થાકી જશો સાંભળીને. તમને અમારી જે જર્નીમાં મજા આવી હોય, જબરજસ્ત મજા આવી હોય તો લાઈક કરી દો, જે કરવું હોય તે કરી દો, ઘંટી વગાડી હોય તો ઘંટી વગાડી દો. અને હવે તમને હું મારી જે લિટલ શોપ છે હું તમને બતાવવાનો છું નેક્સ્ટ પાર્ટમાં. જે 1 પાર્ટ તો અમારો બંધ થાય છે, બરાબર. હવે નેક્સ્ટ પાર્ટ ખુલે ત્યારે હું તમને બતાવી દઈશ.